टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે। એક સપ્તાહમાં રાજ્યના 2110 પુલોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। નિરીક્ષણ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે। 5 પુલોને સંપૂર્ણપણે બંધ કરવા આદેશ કરાયો છે, તો 4 પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા છે। 36 પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા આદેશ કરાયો છે। સરકાર દ્વારા સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને આ અંગે સૂચના આપી દેવાઈ છે। તો કયા બ્રિજ સંપૂર્ણપણે બંધ કરાયા છે તેની વાત કરીએ તો મોરબીનો અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતો પુલ, મોરબીમાં નેશનલ હાઈવે 151 પર મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાન્ચ કેનાલ પરનો આ પુલ, સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઢાંકી છારદ ગામ પાસેનો પુલ, સુરેન્દ્રનગરમાં જ લખતર વણા ગામ પાસેનો પુલ જે પણ બંધ કરવામાં આવ્યો છે, સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના બાલાબાલા ફાર્મ પાસેનો પુલ। તો હવે એ કયા કયા પુલ છે જે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે તેની વાત કરીએ તો અમદાવાદનો ફેદરા, બગોદરા અને ભાવનગરને જોડતો પુલ, અમદાવાદના નરોડા અને દહેગામનો કેનાલ પરનો પુલ, અમદાવાદમાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલનો પુલ, તો પાટણના કચ્છ બ્રાન્ચ કેનાલ પર સીધાડા અને સુઈ ગામને જોડતા રોડ પરનો પુલ બંધ કરવામાં આવ્યો છે।